સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડીલ વંદના કાર્યક્રમ સ્પીચ આજે વિશ્વ હાસ્ય દિવસમાં તમારા ચહેરા પર સ્મિત લાવવાનું કામને અલગ અલગ આનંદ લાગ્યો। થિયેટરમાં અવાજ આવે અને આજે બધા વડીલોએ બતાવી દીધી એમ હોસ્પિટલમાં રિબન કાપવા જોઈએ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વડીલ વંદના કાર્યક્રમમાં સ્પીચમાં આજે વિશ્વ હાસ્ય દિવસ નિમિત્તે ચહેરા પર સ્મિત લાવવાનું કામને અલગ આનંદ લાગ્યો અને થિયેટરમાં અવાજ આવે અને આવાજે બધા વડીલોએ બતાવી દીધી એમ હોસ્પિટલમાં રિબન કાપવા જઈ એમ પ્રાર્થના કરીએ કે હોસ્પિટલમાં જ કોઈને આવે એક હોસ્પિટલ અને એક પોલીસ સ્ટેશનમાં કોઈ ના આવે અને એ જો હોસ્પિટલમાં કોઈ આવે તો વહેલી તકે સાજા થઈને પાછા જાય। જેમના દીકરા દીકરી કોઈના કારણોસર એમની જોડે ન રહેતા હતા, આભાર માનવો પડે નર્સ સ્ટાફના, તેવા દીકરા દીકરી જેમ ધ્યાન રાખે છે અને સાજા કરવા એ થઈ જાય, પણ વડીલોના ચહેરા પર ખુશી લાવી એનાથી કોઈ સારું કામ નથી। એટલા બધા વડીલો સોસાયટીમાં 2-5 યુવાનોને બ્લડ ડોનેટ કરવા પ્રેરિત કરી શોક હમણાં એક ઝારખંડના વડીલ અને મળવા આવ્યો અને વડીલે 2 વર્ષ પહેલા સુરતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા। સાજા થઈને એમના ઘરે ફરતા ફિટ દેખાયા અને એમણે સુરતના જ થઈ ગયા અને ઝારખંડથી સુરતી થઈ ગયા। અને વડીલોને મારી વિનંતી છે કે વહુને ટોણા મારવાને બદલે મંદિરે લઈ જવું અને મોબાઈલ સામાજિક દૂષણ એમ 4 વર્ષથી વૃદ્ધ આશ્રમના વડીલોને તેમના દીકરીઓને મારવાનું કામ ગુજરાત પોલીસ કરી રહી છે અને આપણે માતા પિતા દીકરા દીકરી સાથે રહીએ અને વૃદ્ધાશ્રમ ખોલવા ન દઈએ। એટલે ઉંમર આપોઆપ ઓછી થઈ જતી હોય છે, થઈ જાય છે કે નહીં? અને તમે મને કહો બધા એક સાથે કે આજના આ કાર્યક્રમમાં આનંદ આવ્યો કે ના આવ્યો? અને મને તો જે આનંદ આવ્યો છે એની વાત જ અલગ છે। મને તો એવું હતું કે થિયેટરમાં પિક્ચર જોવા જઈએ અને સ્કૂલ કોલેજના છોકરાઓ બેઠા હોય તો જ સિટીનો અવાજ આવે, પણ આજે તો તમે બધાએ પાર કરી નાખ્યું। આજે આપણે આખા દેશને બતાડી દીધું કે 70 વર્ષના વડીલ બી દેશભક્તિનું ગીત ગાતો હોય કોઈ, એના સ્વરમાં સિટીનો અવાજ આવે તો મેરા ભારત મહાન જેવો અવાજ આવે। અને આ ચહેરા ઉપર જે ખુશી છે એ ખુશી લાવવાનું કારણ કોઈ હોસ્પિટલ બને? અમે તો જ્યારે હોસ્પિટલમાં અમારું કામ દરરોજ કોઈક ને કોઈક રિબન કાપવાનું હોય તો મથુરભાઈ અમે જ્યારે હોસ્પિટલ કે પોલીસ સ્ટેશનની રિબન કાપવા જઈએ તો હંમેશા એમ કહેતા હોઈએ કે ભગવાન હું પ્રાર્થના કરું છું કે અહીંયા કોઈ ના આવે, કોઈ આવવું જ ના પડે। એક પોલીસ સ્ટેશન એક હોસ્પિટલ, આ બેની રિબન કાપતા આપણે એકદમ ધ્યાનમાં રાખવું પડે કે આપણે પ્રાર્થના આ કરવાની છે। અમારે પ્રાર્થના અલગ અલગ ટાઈપની કરવી પડતી હોય। કોઈની ઓફિસ ખોલવા જઈએ તો મનની અંદર એવી ભાવના જોડે પ્રાર્થના કરવી પડે કે આનો વેપાર ખૂબ ચાલે, પણ કોઈ ડૉક્ટરના ત્યાં અમને બોલાવે તો એ ભૂલ કરે, કારણ કે અમે જઈએ તો એમ કહીએ કે અહીંયા કોઈ આવવું જ ના પડે એવો માહોલ બનાવજો, અને જો આવવું પડે તો વહેલામાં વહેલા સાજા થઈને ઘરે પાછા જઈ શકે તેવી વ્યવસ્થા કરજો। હું કિરણ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે ગયેલો। આજે હું બહુ રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।